મારા મિત્રો મોજ કરે એમાં મને મોજ આવે છે. આ શબ્દો છે અમદાવાદમાં રહેતા મયુરભાઈ સવાણીના. વાત જાણીને થોડા અચંબિત થઈ જશો, પરંતુ આ વ્યક્તિએ પોતાના માટે તો ખરા જ, પરંતુ ભાઈબંધો માટે પોતાના ફાર્મ પર સ્વિમિંગ પુલ બનાવ્યો છે. ચોમાસું હવે આમ તો આસપાસ છે, છતાં ગરમી પણ સતત આગ વરસાવી રહી છે. બીજી તરફ નગરજનો પણ ગરમીથી બચવા માટે હિલ સ્ટેશન અને સ્વિમિંગ પુલ તરફ જતા જોવા મળે છે. આ વચ્ચે અમદાવાદના મયુરભાઈ સવાણીએ અનોખું કામ કરી અનોખી ચાહના મેળવી. મયુરભાઈએ પોતાના ફાર્મ હાઉસ પર ભાઈબંધો માટે એક સ્વિમિંગ પુલ બનાવ્યો છે, જેમાં તેઓ તો છાશવારે મજા માણવા માટે પહોંચી જ જાય છે, સાથોસાથ પોતાના ભાઈબંધોને પણ આ ફાર્મ હાઉસ ખાતે મોકલીને અન્ય માટે કશુંક કરી છૂટવાનો આનંદ મેળવી રહ્યા છે. ફાર્મ હાઉસ બનાવવાનો વિચાર મને એટલે આવ્યો કે શહેરની જે ભાગદોડ ભરી જિંદગીથી લોકો સ્ટ્રેસ અનુભવે છે અને જે ચોખ્ખી હવા નથી મળતી, અને બાળકોની અંદર જે હાલ મોબાઈલનો ક્રેઝ વધી ગયો છે, અને જે આપણી જૂની રમતો કે જે આપણે ફેમિલી સાથે રમતા હોઈએ, કેરમ, ચેસ, ખોખો, એ બધું વિસરાઈ ગયું. અને ત્યાં એકાંતમાં ફેમિલી સાથે તમે ફૂલ એન્જોય કરી શકો 1 નાઇટ 2 દિવસ. એટલા માટે મને એક એવો વિચાર આવ્યો કે હું વીકેન્ડમાં મારા ફેમિલી સાથે ત્યાં જઉં અને મારા ફેમિલી સાથે એન્જોય કરીએ. અને નજીકના મિત્રો જે હોય એ બધા મિત્રોના મિત્રો હું દરેકને કહું કે તમે આવો અને એક દિવસ સમય પસાર કરો, જેથી તમને જે શહેરની દોડધામ ભલી જે લાઈફ છે એમાંથી કંઈક તમને રિલેક્સેશન મળે. અને બહુ જ આનંદની વાત એ છે કે મારા નજીકના મિત્રો આવે અને બહુ જ સરસ એન્જોય કરે છે. અને હું પણ મારા ફેમિલી જોડે જઉં ત્યારે મને એવું લાગે કે આ મારા મધરનું નામ મધુબેન હતું અને એમના નામ પર મેં મધુવન ફાર્મ બનાવ્યું છે. એટલે મને એવું થાય કે અહીંયા ખરેખર જે એક અલૌકિક આનંદ મળે છે, જે તમે શહેરમાં દોડધામ ભરી જિંદગીમાં નથી મળી શકતા, એવો ખૂબ ખૂબ સરસ આનંદ મળે છે. મયુરભાઈએ અમદાવાદથી 60 કિલોમીટરના અંતરે નંદાસણ પાસેના ગણેશપુરામાં પોતાના ફાર્મ હાઉસને ખૂબ જ અનોખી રીતે વિકસાવ્યું છે. માથાસર ગામના પાટિયા પાસે આવેલા મધુવન ફાર્મમાં તેમણે સ્વિમિંગ પુલની સાથે બાળકો માટે રમતગમતના સાધનો પણ મૂક્યા છે. તો સાંજના સમયે કે વહેલી સવારે બેસીને ચા કોફીના સબડકા ભરી શકાય તેવો એક ગજેબો પણ બનાવ્યો છે. આ ફાર્મ હાઉસની વિશેષતાની વાત કરીએ તો ત્યાં તેમણે 2 રૂમ અને એક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રસોડું પણ તૈયાર કર્યું છે. મયુર સવાણીએ આ ફાર્મ હાઉસનું નામ પોતાના માતૃશ્રીના નામ પરથી મધુવન ફાર્મ રાખ્યું છે. વિશાળ જગ્યામાં પથરાયેલા તેમના મધુવન ફાર્મ હાઉસની મુલાકાતે જનારને પોતાના જ ઘરમાં આવ્યા હોવાની અનુભૂતિ થાય છે. તો સૌથી નવાઈની બાબત એ છે કે તેઓના દરેક ફાર્મ હાઉસનું નામ તેઓ મધુવન ફાર્મ રાખે છે. ઉનાળાનો એકે દિવસ એવો નહીં હોય કે મધુવન ફાર્મમાં મયુર સવાણી કે તેમના મિત્રોની હાજરી ન જોવા મળે. જે લોકો ત્યાં જાય છે એ લોકોને જોઈને મને એવું થાય છે કે ખરેખર આ લોકો ત્યાં જે એન્જોય કરી રહ્યા છે એનું તો હું તો એક નિમિત્ત છું, પણ મને એમ થાય કે એ લોકો મારા ફાર્મમાં એક પોઝિટિવ એનર્જી, કે નાના બાળકો જે રીતે રમતા હોય છે, નાના બાળકો લપસણ હિંચકા ખાય, કે ત્યાં મારા આંબા છે, નાના બાળકો કેરીઓ ખાય છે, કે મારા શાકભાજી છે, અને એના સ્વિમિંગ પુલમાં નાના બાળકો નાય છે, અને જે મિત્રોના મિત્રો જાય છે બહુ જ આનંદ કરે છે. અને મને ખરેખર મનથી એવું થાય કે આ મારા માટે એક સરસ અને ધન્યવાદ રૂપી છે. હરિરસમાં મહાત્મા ઈશ્વરદાસજીએ સરસ વાત કરી છે કે ભાગ્ય બડા તો રામ જપ તેરા બખત બડા કછુ દેહ, અકલ બડી તો ઉપકાર કર તારા દેહ ધર્યા ફળ એહ. ચારણ મહાત્માએ આ દોહામાં કોઈના માટે કશુંક કરી છૂટવાની શીખ આપી છે. આ વાતને સાચા અર્થમાં મયુરભાઈએ સાર્થક કરી બતાવી છે. જીવનમાં જરૂર પૂરતો જ લોડ લેવાની પ્રેરણા આપતા મયુરભાઈ વ્યવસાયી માણસ છે, પરંતુ મિત્રોની મોજ માટે તેઓ કાયમ અડીખમ ઊભા રહે છે. મયુરભાઈના મળતાવળા સ્વભાવના કારણે તેમને રૂબરૂ મળનાર દરેક વ્યક્તિની મુલાકાત બાદ એક વાત ચોક્કસ અનુભવાય છે કે દિલ અભી ભરા નહીં. મિત્રો માટે સતત ધબકતા રહેતા એવા મધુબાના મયુર સવાણીને સલામ.